સુરતથી મહત્વના સમાચાર। સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવા મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે। નિલેશ કુંભાણીના ટેકેદારે જે કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરીમાં ચૂંટણી ફોર્મમાં સહી કરી હતી તે સાક્ષીઓ મીડિયા સામે આવ્યા છે અને ન્યાયની માંગ કરી છે। કોંગ્રેસ કાર્યકરે ટેકેદારની સહીની એફએસએલ તપાસ કરવાની માંગ કરી છે। સાક્ષીઓનો દાવો છે કે તેમની હાજરીમાં જ કુંભાણીના ટેકેદારોએ ઉમેદવારી પત્રમાં સહી કરી હતી। સાક્ષીઓએ ચૂંટણી પંચ સામે પણ આક્ષેપ કર્યો છે। ચૂંટણી પંચે સાક્ષીઓની એફિડેવિટ રદ કરી એક તરફી કાર્યવાહી કરી હોવાનો આરોપ લગાવ્યો છે। એ લોકો બી ઉત્સાહિતથી ભરતા હતા એટલે અમારી નજર સામે એ લોકોને અમે જોયેલા હતા અને અમે બી ત્યાં ગયેલા હતા કે ફોર્મ ભરવાની પ્રોસેસ કઈ રીતની હોય છે એટલે અમે બી ઉત્સાહિત હતા અને એ બધા કુશળથીને જ ભરતા હતા અને અમારી નજર સામે જ એ લોકોના ફોર્મ ભરાણાને સાઇન કરેલી છે એટલે અમે નેક્સ્ટ દિવસે તો અમે એફિડેવિટ કરાવી અને તરત રજૂ કરી દીધી પણ અમારી એફિડેવિટ જે હતી એ એક્સેપ્ટ કરી નથી। જ્યારે અમારી એફિડેવિટ ત્યાં પડી આ લોકોની એ ચૂંટણી પંચની સમય મર્યાદામાં હતી, એની બહાર નહોતી એટલે સૌથી પહેલાં ચૂંટણી પંચ સામે એટલા માટે આંગળી ચિંતાઈ રહી છે કે ચૂંટણી પંચે એમની સહીઓ તેને એફએસએલમાં મોકલવી જોઈએ। નિલેશ કુંભાણીની ઓફિસે આ ફોર્મ ભરાણા ત્યારે અમે સાક્ષી હતા એવું એફિડેવિટ આ લોકો આપતા હોય તો નિલેશ કુંભાણીની ઓફિસે પણ કેમેરા લાગેલા હતા તો એમને સીસીટીવી ફૂટેજ પણ મંગાવવું જોઈએ પણ એ નહીં મંગાવી અને ચૂંટણી પંચે એકતરફી નિર્ણય આપી દીધો એટલે ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક આમાં સામેલ છે। સુરતની વાત। સુરતના કોંગ્રેસના એક સમયના ઉમેદવાર અને હાલ ગાયબ નિલેશ કુંભાણી અંગે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખુદ કુંભાણીના પત્નીએ નિલેશ કુંભાણીનું લોકેશન બતાવ્યું છે। કુંભાણીના પત્ની 4 દિવસ બાદ તેમના નિવાસસ્થાને પહોંચ્યા। કુંભાણીના પત્નીનો મોટો દાવો છે કુંભાણી પરિવાર સાથે સંપર્કમાં છે। ફોર્મ રદ થાય તો લોકો સાથે નહીં પરિવાર સાથે સંપર્કમાં છે। કોંગ્રેસ કાર્યકરો પર કુંભાણીના પત્નીનો મોટો આક્ષેપ છે। કેટલાક કાર્યકરો કુંભાણીને બદનામ કરવાનું કામ કરેલ છે। ભાજપમાં જોડાવાની વાત પર પણ તેઓ બોલ્યા છે કે કુંભાણીના પત્ની લોકો સાથે ગમે તેવું બોલે તેવું પત્નીએ જણાવ્યું છે। શું નિલેશે પોતે કહ્યું છે કે તેઓ ભાજપમાં જોડાય છે? ગાયબ નિલેશ કુંભાણી અમદાવાદમાં ફોર્મ રદ થતા કાર્યવાહીમાં છે તેવો પણ તેઓએ દાવો કર્યો છે। કાર્યકરોની હેરાનગતિ થતા કુંભાણીના પત્નીએ પોતાના ઘરમાં પોલીસ બોલાવી। હાલમાં કુંભાણીના ઘર બહાર પોલીસ તૈનાત છે। લોકો તો કોઈ બી વાતો કરે પણ શું નિલેશ કુંભાણીએ પોતે કીધું છે કે હું બીજેપીમાં જોડાઈ રહ્યો છું? એ તો બીજેપીનું પોતાનું જ કારનામું। જે પક્ષના અંદરના કાર્યકરો હોય એ પણ ખુદ ગેરમાર્ગે દોડવાનું કામ કરી નિલેશનું નામ ખરાબ કરવા જઈ રહ્યા છે। એ તો પોતે જ જેમની આ ફોર્મ રદ થયું છે એમની કાર્યવાહી કરવા માટે જ અમદાવાદ ગયેલા છે। કોઈ ચિંતા નથી। અમુકનું આવે અને નિલેશનું નામ બદનામ કરી રહ્યા છે। અત્યારે એમને જ્યારે વોટ માંગવાનો હતો ત્યારે પક્ષ તરફથી વોટ માંગવા એ કાર્યકર્તાઓ કોઈ આગળ નહોતા આવ્યા પણ અત્યારે જ્યારે ઉમેદવારને ખુદ એની જરૂર છે કે કઈ રીતે આ રદ થયું છે ફોર્મ તો આપણે ઉમેદવારની સાથે રહીને બધી કમિશનર ઓફિસમાં અને જે કલેક્ટર ઓફિસ હતી ત્યાં તેમને જવું જોઈએ એને બદલે ત્યાં કોઈ સાથે ન રહ્યા અને અત્યારે અહીંયા આવીને ઘરે આવીને પરિવારને બદનામ કરે છે અને ખોટે ખોટું નિલેશ કુંભાણીનું નામ જ ખરાબ કરવાનું હોય। એ લોકોની સાથે થોડા સંપર્કમાં રહેવા નવરા હોય। જે વ્યક્તિનું ઉમેદવારી પત્ર રદ થયું હોય એમની ઇન્ક્વાયરી કરવામાં એમાં બીજી હોય તો એ લોકો સાથે ન હોય અને પરિવાર સાથે તો કાલ સુધી સંપર્કમાં જ હતા। કાલ સવારે અહીંયાથી અમદાવાદ જવા રવાના થયા હતા ત્યાં સુધી એ ઘરેથી કહીને જ ગયા છે। તો સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા છે। પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યા। લોકશાહીના હત્યારો ગદ્દાર હોવાનું લખાણ લખાયું છે। કુંભાણીના ફોટા પર શિંગ લગાવાયા છે। લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું આ લખાણ લખાયું છે। સુરતમાં આવા બેનરો લગાવવામાં આવ્યા છે। કુંભાણીના ફોટા પર શિંગ લગાવવામાં આવ્યું છે। સુરતમાં આ રીતે કુંભાણીના ફોટા લગાવવામાં આવ્યા છે। જોકે પત્નીએ કંઈક અલગ જ દાવો કર્યો છે। પૂર્વ કોર્પોરેટરે આ બેનર લગાવ્યું હોય તેવું હાલ સામે આવ્યું છે। લોકશાહીનો હત્યારો ગદ્દાર હોવાનું લખાણ સુરતમાં લખાયું છે અને સુરતમાં આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે। ચૂંટણીનો જંગ જામ્યો છે અને ઉમેદવારો પ્રચારમાં વ્યસ્ત છે। એડી ચોટીનું જોર પણ લગાવી રહ્યા છે ત્યારે વડોદરામાં ભાજપ ઉમેદવારનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઉમેદવાર હેમાંગ જોશી ગરબે ઘૂમતા નજરે પડ્યા। શહેરના સન ફાર્મા રોડ સ્થિત એક ધાર્મિક કાર્યક્રમમાં તેઓ ગરબાના તાલે ઝૂમ્યા। ઉમેદવારની સાથે કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ પણ ગરબે ઘૂમતા નજરે ચડ્યા।
આ તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રચારમાં કાર્યકરો ઢોલના તાલે ઝૂમ્યા છે. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિજ મકવાણાનો પ્રચાર ચાલી રહ્યો હતો અને તે સમયે કાર્યકરો ઉત્સાહમાં ઝૂમી ઉઠ્યા હતા. કેટલાક કાર્યકરોએ ઢોલી પર ચલણી નોટો ઉડાવી ઢોલના તાલે ઝૂમ્યા હતા. 7 મેના રોજ ગુજરાતમાં યોજાવાની છે લોકસભાની ચૂંટણી અને આ ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે પંચમહાલ જિલ્લાના કલેક્ટરે જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તે માટે પહેલ કરી છે. કલેક્ટરે જિલ્લાના વિવિધ વેપારીઓ સાથે બેઠક કરી હતી અને વેપારીઓને 7 તારીખે મતદાનના દિવસે મતદારોને ડિસ્કાઉન્ટ આપવા માટે અપીલ કરી હતી. કલેક્ટરના નિર્ણયને વેપારી એસોસિએશને આવકાર્યો છે અને મતદાનના દિવસે 7% ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. જે લોકો મતદાન કરી આવશે અને મતદાનની નિશાની બતાવશે તેને ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ મળશે. જે જ્વેલરી શોપના જે હતા એ લોકોએ 7% ડિસ્કાઉન્ટ આપ્યું છે એમની ઘડાઈ ઉપર, અને ઓટોમોબાઈલ્સવાળા હતા એ લોકોએ જ્યાં સુધી હાથ ઉપર નિશાન રહે ત્યાં સુધી આવશે ત્યાં સુધી એ લોકોને 7% ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કર્યું છે. અલગ અલગ વેપારી એસોસિએશન્સને આપણે અપીલ કરી હતી કે 7મી તારીખે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે એને ત્યાં જે મતદાન કરીને નાગરિકો આવે એને અવસર ડિસ્કાઉન્ટ તરીકે 7% ડિસ્કાઉન્ટ આ લોકો આપે. ફૂડ અને હોટલ એસોસિએશન સાથે સંકળાયેલા હોવાથી દરેક વસ્તુની ખરીદી પર 7% ડિસ્કાઉન્ટ જાહેર કરેલું છે, જે કલેક્ટર શ્રી દ્વારા અમને જણાવવામાં આવેલું અને અમે એમના નિર્ણયને સમર્થન આપ્યું છે. અને તેના સિવાય પણ અન્ય આપણે એસોસિએશનોએ પણ એમાં સમર્થન આપેલું છે. તો ગુજરાતમાં લોકશાહીનું પર્વ શરૂ થઈ ગયું છે. આપને જણાવી દઈએ અને આપને જાણીને નવાઈ લાગશે કે આજથી શતાયુ વૃદ્ધો એટલે કે 100 વર્ષથી ઉપરના વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ કરાયું છે. બારડોલી લોકસભા બેઠક પર વયોવૃદ્ધ મતદારો માટે પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું છે. મહુવાના માંગરોળિયા ગામે 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું હતું. 102 વર્ષીય વાલીબેન પટેલે પરિવાર સાથે રાખી મતદાન કર્યું. સાથે લોકોને અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી. મેં 102 વર્ષની છે. મેં સારી રીતે મતદાન આપ્યું. સુખી રહેવું. વાલીબેન બા મારા મધર છે અને એ 102 વર્ષની ઉંમરે મતદાન કર્યું છે. તો બધા જ આ ગવર્મેન્ટે આપણને સુવિધા આપી છે ક્લબ પ્લાનિંગ માટે અને ઉંમરવાળા માટે, તો બધાએ મતદાન. વૃદ્ધાએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. બારડોલીમાં શતાયુ વૃદ્ધો માટે મતદાન શરૂ થયું છે. 102 વર્ષના આ બા છે અને જેઓએ મતદાન કર્યું છે. 102 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું છે અને લોકોને પણ એક પ્રેરણા આપી છે. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો. નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. પેપર લીક મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપીનો વિરોધ. કુલપતિની ચેમ્બરનો કર્યો ઘેરાવ. સુરતમાં નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચાંપતો બંદોબસ્ત. 4 દિવસ બાદ કુંભાણીના પત્ની ઘરે પરત ફર્યા. અમદાવાદથી સાળંગપુર સુધી શરૂ થશે ડેલી હેલિકોપ્ટર રાઇડ. સાળંગપુરમાં બનાવાયા 2 હેલિપેડ બનાવવામાં આવ્યા. 30,000 ચૂકવવું પડશે ભાડું. ખાસ મુદ્દાઓ કયા રહેશે ચૂંટણી માટે કે હવે આગામી ચૂંટણી હું નહીં લડું, ફરી પાછું ચૂંટણી લડવાનું મન કઈ રીતે બનાવ્યું, કઈ રીતે તમે એને પહોંચી વળશો? Charuset, 25 years of igniting success. Charuset, 25 years of igniting success. શક્તિસિંહ ગોહિલના નિવેદન સામે ભાજપે વળતો પ્રહાર કર્યો છે. યજ્ઞેશ દવેએ કહ્યું કે હાલ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે આવા ગતકડા કરે છે. શક્તિસિંહને કોંગ્રેસનો જમાનો યાદ આવ્યો લાગે છે. એમને તંત્ર દ્વારા, ખાસ કરીને પોલીસ વિભાગ દ્વારા